जय सरदार, जय पाटीदार। मित्रों, आज बात करवी छे भारतीय जनता पार्टी मोटा गजाना नेता पुरुषोत्तमभाई रूपाला विषे के क्षत्रिय समाजनी साथे साथे पाटीदार समाज अने अन्य समाजो पण पुरुषोत्तमभाई रूपालानो विरोध शा माटे करे छे? एनुं कारण शुं छे? एनुं मात्र ने मात्र एक ज कारण छे, आने कायमी माटे कोई समाजनुं के कोई प्रजानुं हित नथी कर्युं, मात्र ने मात्र सत्तानी सापलूसी करी छे ने भारतीय जनता पार्टीना होका भर्या छे। एथी विशेष कांई नथी कर्युं। हारू बोलता आवडे, स्टेज मळे એટલે હું બોલવું એનું પણ ભાન નથી। હારું બોલવું મહત્વનું નથી, હાસું બોલવું એ મહત્વનું છે। पर मित्रों, आ क्यारे हासु बोयला नथी। क्षत्रिय समाज आज रोडे आव्यो छे, एनी माताओं ने बहनों आज रोड पर एनो विरोध करे छे अने विरोध मात्र एटलो छे के एनी बहन दीकरी पर जे टिप्पणी करी एना विरोधमां ए लोकोनी मांग एवी छे के पुरुषोत्तमभाई रूपाला पोतानुं जे उमेदवारी छे ए पासी खेंचे अने राजकोटथी चूंटणी न लड़े, एथी विशेष कोई एनी मागणी नथी। हूँ एम कहूं छुं कि पुरुषोत्तमभाई रूपाला कदाच राजकोटथी चूंटणी न लड़े अने हुं हमूरी चूंटणी न लड़े तो कोई राष्ट्रीय सुरक्षा में कई अगवड़ सगवड़ थाय, पाकिस्तान वाळा कोई आपणी माथे हुमलो करी जाए, कोई चाइना वाळा आपणी बॉर्डर दबावी दे, एवुं बने तो आपणे पुरुषोत्तमभाई रूपालाने लड़ाववा पड़े कि भाई एनाथी राष्ट्रने खूब नुकसान थाय एम छे। एवुं तो कांई छे नहीं। आ पुरुषोत्तमभाई रूपाला जेवा भाजप पासे घरे घरे छे, वेते वेते एवा तो छे, एने लड़ावो। पण मित्रों, नहीं, अहंकार में आवी अत्याचार अने अन्याय करवा माटे आ लोको कायमी माटे व्यस्त छे। घणा लोकोए मने एवी पण पोस्ट करी के पुरुषोत्तमभाई रूपाला विरोध में तमे पोस्ट शा माटे मूको छो? आपणा पाटीदार समाजना छे। हूँ पण स्वीकारूं छुं, आपणा पाटीदार समाजना छे। आपणने पण गौरव थाय कंईक सारूं काम कर्युं होय तो। कोई पण बहन दीकरी विषे एवुं बोले, कोई पण समाज ना होय, आ तो पाटीदार समाज, कोई पण समाज ने एवो कोने अधिकार छे के कोई पण बहन दीकरी विषे खराब टिप्पणी करवी? हमणां काजलबेन हिंदुस्तानी आपणे पाटीदार समाजनी बहन दीकरीओ पर टिप्पणी करी हती, त्यारे आ पुरुषोत्तमभाई रूपाला क्यां गया था? सत्तामां बेठा था। 44 धारासभ्य बेठा होय, 6 सांसदो बेठा होय, मुख्यमंत्री पण आपणा होय, અને ઘરમાંથી કાઢીને મારા પાટીદારની બહેન દીકરીઓ પર લાકડીઓ વેરસી છે। યાદ છે 2015 ની અંદર આ સમાજ આંદોલનનું લડાઈ લડતો હતો, કોઈ આતંકવાદી નહોતો, પોતાના ભવિષ્ય માટે, પોતાના દીકરી દીકરાઓના ભવિષ્ય માટે કંઈક માગણી લઈને નીકળો હતો। અરે તમારાથી ન થાય એમ તો ના પાડો ભાઈ, નથી મળે એમ। એના માટે અન્યાય અત્યાચાર કરવાની ક્યાં જરૂર હતી? રાષ્ટ્રદ્રોહ જેવા કેસ લગાડ્યા અને એ જ રાષ્ટ્રદ્રોહીઓને તમે પાછા ધારાસભ્ય બનાવ્યા છે। એટલે તમે સદંતર ખોટા છો। જો રાષ્ટ્રદ્રોહી હોય તો એને તમે ધારાસભ્ય શા માટે બનાવો છો? અને તમે ધારાસભ્ય બનાવો છો તો તમે ખોટા છો કે તે રાષ્ટ્રદ્રોહી નહોતા। એટલે મિત્રો, આ લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે। જ્યારે સમાજ ઉપર લાકડીઓ વરસતી હતી ત્યારે આ લોકો ઘરે બેહીને ટીવી જોતા હતા। રોકી શકે કેમ હતા? તારે તો આ ઊભું રાખી શકે કેમ હતા? પણ મિત્રો, આને પ્રયત્ન નથી કર્યા, માત્ર ને માત્ર સત્તાની ચાપલૂસી કરી છે। એટલે આજે પાટીદાર સમાજના આનો વિરોધ કરે છે ને વાત કરે કેશુ બાપાને ભાદરવાનો ભીંડો કહે। હમણાં સોશિયલ મીડિયાની અંદર એક વાયરલ થયો વિડીયો, લેવા પટેલને ગોધરિયા કહે। નરેશભાઈ જેવા પટેલને, નરેશભાઈ જેવા વ્યક્તિને કાંઠે બેહીને સબસબિયા ના કરાય, ધૂપકો મારવો પડે। આ તમે ધૂપકો માર્યો, હું કાઢી લીધું? તમે ધૂપકો માર્યો, ધડબડાટી બોલી અને લોકો રોડે સડ્યા। આજે માયકી માફી પણ તમને નથી જડતી। આ તમારું ધૂપકો મારવાનું પરિણામ। અને નરેશભાઈ જેવું વ્યક્તિત્વ આ પાટીદાર સમાજને કદાચ ને હું એમ કહું છું કે આજે પહેલું મીંડું છે કે નવા યુગની અંદર ખોડલધામ જેવી સંસ્થા ઊભી કરી અને એનું નેતૃત્વ કરે છે। રાજકારણ કરવા માટે નહીં, સમાજ માટે, સમાજના લાભ માટે, સમાજને એકત્રિત કરવા માટે। આજે લેવા પટેલ સમાજ એક દોરડે બંધાણ હોય તો માત્ર ખોડલધામ સંસ્થાના કારણે। એટલે તમે નરેશભાઈ વિશે પણ બોલ્યા છો। હું કોઈ લેવા કરવા પાટીદાર કરવા માંગતો નથી, પણ જે તમારા બોલેલા શબ્દ છે એ હું વિસ્તારથી કહું છું કે તમારે હૃદયની અંદર, તમારી અંદરની ભાવના જે બહાર આવી છે ને, એ ભાવના વિશે કહું છું કે આજે ક્ષત્રિય સમાજને તમે જે ટિપ્પણી કરી છે, તમારી એક અંદરની ભાવના બારી આવી છે। કોઈ પણ સમાજને કોઈ પણ રીતે, કેવી રીતે તમારે કોઈ પણને પાડી દેવો, વાત કરવાની તમારી પાસે એવી એક અદા છે। વાત કરે સોનિયા ગાંધીની, વાત કરે રાહુલ ગાંધીની, વાત કરે ટંકોરી વગાડવાની, ડંકા વગાડવાની, વગાડો ડંકા, જાઓ।
ડંકા વગાડીને વાતો કરે તમારાથી ટંકોરી વાગે એમ નથી. વહેલી તકે દરેક મિત્રો વડીલોને વિનંતી છે કે 18 વર્ષને વિનંતી છે કે ક્ષત્રિય સમાજને સહકાર આપો. આ કોઈના થયા નથી. આ મારા પાટીદાર સમાજના હોય ને અમારા ન થતા તો બીજાના શું થાય? કારણ કે અમારી માથે વીતેલી છે, અમારા સમાજમાંથી વીતી છે. ત્યારે આ સત્તામાં હતા, ધારે તો બધું કરી હગેમ હતા, પણ મિત્રો નહીં, માત્ર ને માત્ર ને સરકારને સહકાર આપ્યો છે, સત્તાને સહકાર આપ્યો છે. એટલે દરેક મિત્રો વડીલોને વિનંતી છે કે આવા લોકોને ક્યારેય સહકાર આપવાનો ન હોય. સત્ય હોય એને સહકાર આપવાનો હોય. કોઈ સમાજની વાત નથી. આ વાત સત્ય અસત્યની છે. આ રાજવીઓની વાત છે, આ દરબારોની વાત છે, આ ક્ષત્રિય સમાજની વાત છે. 563 રાજવીઓ આ દેશને સમર્પણ કર્યા છે રજવાડા સરદાર પટેલના એક વસન ઉપર. આજે આપણે લીલા પીરા ફરતા હોય તો માત્ર ને માત્ર 563 રાજવીઓના કારણે. અને 563 રાજવીઓ આજે રાજા મટીને કાલે પ્રજા થવાની હિંમત રાખી છે. તમે માત્ર એક તમારું ઉમેદવારી પત્ર તો પાછું ખેંચી જુઓ તો પણ તમારો અહંકાર ગવાય છે. એમાં તમારો અહમ ગવાય છે. એ પણ તમારાથી નથી થતું. અને રાજાઓની વાત કરો છો, રાજપૂતિયાણીઓની વાત કરો છો, ક્ષત્રિય સમાજની એવી ખોટી રીતે બદનામ કરો છો. કોઈ પણ સમાજની બેન દીકરી 18 વર્ષ, નાનો સમાજ હોય મોટો સમાજ હોય, બેન દીકરી ગમે એની પૂજનીય હોય. એટલે દરેક માતાઓ બહેનોને પણ મારી વિનંતી છે કે આ કોઈના થયા નથી ને થાય એની માત્ર ને માત્ર સત્તા ભૂખ્યા છે. પદ પ્રતિષ્ઠા ને પૈસા માટે રાજકારણ કરે છે, કોઈ સમાજ માટે નથી કરતા. એટલે દરેકે જાગૃત થવાની જરૂર છે. અને ક્ષત્રિય સમાજને 18 વર્ષને સહકાર આપવાની જરૂર છે. મારી વાત હારી લાગે ને તો આગળ વધારજો, હારીને હાસી લાગે તો. અને દરેક સમાજના લોકો જાગૃત થજો. જય હિન્દ, જય ભારત.